વડોદરા ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય દ્વારા સક્રિય સદસ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું। વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારના સક્રિય અને કર્મિષ્ઠ કાર્યકર્તાઓના સન્માન માટે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા સક્રિય સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશના મનીષ પટેલ રાવપુરા વિધાનસભા બેઠકમાં આવતા વોર્ડ નંબર 1, 2, 3, 7, 14, 15 અને 16ના નવનિયુક્ત પ્રમુખ સહિત 400થી વધુ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ સક્રિય કાર્યકર્તાઓનું આત્મીયતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સંમેલનનો પ્રારંભ દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધનમાં સક્રિય કાર્યકર્તા અને કાર્યકર્તાની કામગીરી જણાવી હતી। આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 1, 2, 3, 7, 14, 15 અને 16 સક્રિય કાર્યકર્તાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સંમેલનમાં ખાસ અમદાવાદથી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે અમારા મનીષભાઈ પટેલ અને પાર્ટીના અમારા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ થયો। આપણે જોયું તે પ્રમાણે તમામ કાર્યકર્તાઓ સક્રિય કાર્યકર્તાઓ અત્રે ઉપસ્થિત હતા અને બધાને આશીર્વાદ આપવા માટે ખાસ અંજુ માસી પણ અત્રે ઉપસ્થિત હતા અને ખૂબ સરસ રીતે પાર્ટી દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં સક્રિય કાર્યકર્તાઓએ શું કામ કરવા તેના માટેનું માર્ગદર્શન મળ્યું તે બદલ પાર્ટીના અધ્યક્ષ અને આખા ટીમનો ખૂબ આભાર। ત્યારબાદ સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા સંમેલનની જાણકારી આપવામાં આવી હતી। બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીને કાર્યકર્તાઓને આવકાર્યા હતા, જ્યારે મુખ્ય વક્તા મનીષ પટેલ દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહવર્ધક સંદેશો અપાયો હતો। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાવપુરા વિધાનસભામાં યોજાનાર સક્રિય કાર્યકર્તા સંમેલન ખૂબ જ સફળ સંમેલન રહ્યું। આ સંમેલનની અંદર આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, પ્રદેશમાંથી મુખ્ય વક્તા તરીકે શ્રીમાન મનીષભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ, આપણા સિનિયર કાર્યકર્તા પૂર્વ ધારાસભ્ય શ્રી, પૂર્વ મંત્રી શ્રી એવા રાજેન્દ્રભાઈ લાખાવાલાજી અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને મોદીજીનું જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એને વાગોળ્યું। સાથે સાથે જે ભાજપની વિરાસત છે એના દ્વારા પણ પોતપોતાના વિચારો મૂક્યા અને સૌ કાર્યકર્તાએ સાથે મળી અને આવનારા દિવસોમાં પાર્ટીના વિચારને ઘર ઘર સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ ગઈકાલે ગયો। સ્થાપના દિવસ નિમિત્તે બધા જ વિધાનસભા વાઇઝ સક્રિય કાર્યકર્તાનું સંમેલન રાખવાનું આયોજન છે અને આજે શરૂઆત રાવપુરા વિધાનસભાથી થઈ। માન્ય બાળુદાદાએ ખૂબ સારું આયોજન કર્યું છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે। અમારા પ્રદેશમાંથી પણ વક્તા તરીકે માન્ય મનીષભાઈ આવ્યા, એમને પણ પંચ પ્રાણ ઉપર વાત કરી છે અને બધા જ વક્તાઓએ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે એને પ્રેરણા આપવાનું કાર્ય કર્યું છે। આવનારા સમયમાં ભારત વિકસિત બને એના માટેનો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ સ્થાપના દિવસ નિમિત્તે કર્યો છે। એ બહુ ખૂબ આનંદનો વિષય છે। ધન્યવાદ। ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।